માતાજી મિત્રો, અમે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે। તો મિત્રો આજે દિવાળી થઈ છે, તો મારા તરફથી હેપી દિવાળી। તો મિત્રો અમે જવાના છે ફરવા। તો મિત્રો તમે જોઈ શકો છો બધી તૈયારી થઈ ગઈ છે, અમારી ગાડી પણ આવી ગઈ છે અને બધા લોકો તૈયાર થઈ ગયા છે। તો મિત્રો અમે જવાના છે ફાગવેલથી બીજી જગ્યાએ પ્રોગ્રામ બનાવશું, તે પણ વિડીયોમાં તમને બતાડીશું। તો હવે થોડીક 1-2 મિનિટમાં અમે જવા નીકળવાના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે અમારું ગામ છે। તમે જોઈ શકો છો રસ્તાની પણ હાલત ખરાબ છે અને દ્વારકાધીશનું મંદિર છે, તેના પણ તમે દર્શન કરી શકો છો। અને મિત્રો આ ભાથીજીનું મંદિર છે, તે પણ તમે દર્શન કરી શકો છો। તેમની સાથે ભોલાનાથજીના પણ દર્શન કરી શકો છો અને જલારામજીના પણ દર્શન કરી શકો છો। તો મિત્રો અમે આવી ગયા છે અમારી નર્મદા કેનલ પર। તમે જોઈ શકો છો નજારો। નર્મદા કેનલ અમારા ગામથી પસાર થાય છે અને આ છે અમારી મેસરી નદી, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। અને મિત્રો અમે હાઈવે રોડ ઉપર આવી ગયા છીએ। આ સાઈડ જવાય છે ગોધરા અને આ સાઈડ જવાય છે સેવાલિયા। તો મિત્રો તમે જોઈ શકો છો અમે હાઈવે રોડ ઉપર આવી ગયા છે। તો વચ્ચે શું શું આવે તે પણ વિડીયોમાં તમને બતાડીશું, વિડીયોમાં બન્યા જ રહેજો। તો મિત્રો અમે આવી ગયા છે મહીસાગરના બ્રિજ પર, તમે જોઈ શકો છો અને સાથે મહીસાગર માના પણ દર્શન તમે કરી શકો છો। તમે જોઈ શકો છો પાણી પણ। તો મિત્રો તમે જોઈ શકો છો પેલી સાઈડ જવાય છે વેલકમ ટુ બાલાસિંદુર, ડાયનાસોરના ઈંડા જોવા માટે, પણ અમારે જવાનું છે ફાગવેલ। અને મિત્રો તમે જોઈ શકો છો કે પેલી સાઈડ પેલું લીલું બોર્ડ દેખાતું હશે, ત્યાં જવાય છે। તો મિત્રો અમે આવી ગયા છે જામફળ ખાવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે કાપીને આપે છે જામફળ અમને। તો જામફળ ખાઈને જઈશું સીધા ફાગવેલ। તો મિત્રો જામફળ ખાઈને અમે આવી ગયા છે સીધા ફાગવેલમાં, કેમ કે વિડીયો વધારે લાંબો થઈ જાય એટલે થોડુંક મારે કાપવું પડ્યું। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે ફાગવેલમાં આવેલું છે। અને મિત્રો તમે જોઈ શકો છો 12 વાગી ગયા છે, હજુ પબ્લિક થોડું ચાલુ થાય છે। અને રાતે તો પગ પણ મૂકવાની જગ્યા નથી રહેતી, હજારોમાં પબ્લિક આવે છે ભાથી દાદાના દર્શન કરવા। તો મિત્રો અમે આવી ગયા છે ફાગવેલમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે કંઈક આવી રીતે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો। હવે અમે ગાડી અમારી મૂકી દઈએ, પછી અમે ભાથી દાદાના પણ દર્શન કરીશું। તો મિત્રો ગાડી તો પાર્કિંગમાં મૂકી દીધી અને પાસ પણ લઈ લીધો। તો ચાલો આપણે હવે ભાથીજી મહારાજના દર્શન કરીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવો નજારો છે, બારનો નજારો તમે જોઈ શકો છો। અને મિત્રો તમે જોઈ શકો છો ભાથીજી મહારાજનો ગેટ પણ આવી ગયો છે, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। અને મિત્રો કોઈ બી વસ્તુ તમને જોઈએ તે પણ ત્યાં મળી જાય છે, પ્રસાદથી મળી કઈ બી ઘરની વસ્તુ પણ જોઈએ તે પણ મળી જાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। કંઈક આવી રીતે ગેટ બનાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। ફાગવેલ તાલુકો આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો ચાલો આપણે જઈએ અંદરની સાઈડ। અને મિત્રો ભાથીજીએ સમાધિ લીધેલી તે પણ તમને બતાડીશું, તો વિડીયોમાં બન્યા જ રહેજો। તમે જોઈ શકો છો 12 વાગી ગયા, 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે। પબ્લિક હવે ચાલુ થઈ ગયું છે, કેમ કે આજે દિવાળી છે।
તો મિત્રો તમે જોઈ શકો છો કે છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે પણ તમે કોઈ બી વસ્તુ લઈ શકો છો અને મોટા માટે પણ તમે લઈ શકો છો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે તમે ક્યારે પણ પાકવેલ આવેલા છો. હું તો 3-4 પર આવી ગયો છું ભાથીજીના કૃપાથી. તમારે પણ આવવું હોય તો કંઈક આવો નજારો તમને પણ જોવા મળશે. અને મિત્રો રાત્રે આવો તો રાત્રે તો પગ મૂકવાની પણ જગ્યા ના મળે. આ તમે દિવસ આવી ગયા, કેમ કે રાત્રે તો લાખોમાં પબ્લિક આવે છે ભાથીજી મહારાજના દર્શન કરવા. તો મિત્રો અમે આવી ગયા છે હવે નજીક. તો મિત્રો હવે થોડીક વારમાં તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશું. અને મિત્રો તમે જોઈ શકો છો કે સામે કાંકરિયા વન જવાય છે, તે પણ તમને બતાડીશું. અને ત્યાં શું શું થયેલું તે પણ વિડીયોમાં તમને જણાવીશું. તો ચાલો પહેલાં ભાથીજી મહારાજના દર્શન કરીએ. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે દુકાનો બનાવેલી છે. તો મિત્રો તમે અહીંથી પ્રસાદ પણ લઈ શકો છો, નારિયેળ, અગરબત્તી તે પણ લઈ શકો છો તમે. તો મિત્રો અમારા મિત્રો એવું કહે છે કે પહેલાં ભાથીજી મહારાજના થોડાક મંદિરે જઈએ, પછી પાછા આવીએ પ્રસાદ લેવા. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનેલું છે અને હજુ મંદિરનું કામ ચાલુ છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે પબ્લિક વધતું જાય છે. તો મિત્રો તમે જોઈ શકો છો. તો હવે પ્રસાદ લઈ લીધો છે અમે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો પ્રસાદ લીધા પછી અમે જઈ રહ્યા છે ભાથીજી મહારાજના દર્શન કરવા. તો ચાલો અમે પણ દર્શન કરીશું અને સાથે તમને પણ દર્શન કરાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનેલું છે અને મિત્રો હજુ મંદિરનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. તો લાઈન પડેલી છે, તો અમે ઊભા રહ્યા છે લાઈનમાં. અને તમને થોડાક નજીકથી પણ ભાથીજી મહારાજના દર્શન કરાવીશું સારી રીતે. તો મિત્રો તમે જોઈ શકો છો ભીડ થોડીક વધારે છે, તો તમે જોઈ શકો છો. છતાંય હું તમને ભાથીજી મહારાજના દર્શન કરાવીશ. અને મિત્રો તમે દર્શન કરી શકો છો સારી રીતે. તો મિત્રો ભાથીજી મહારાજના દર્શન કર્યા પછી અમે હવે થોડાક આગળ વધશું.
તો મિત્રો તમે મંદિરની પાછળ આવશો તો કંઈક આવી રીતે સુખડીનો પ્રસાદ છે તે પણ તમે લઈ શકો છો, અને બાજુમાં દુકાન પણ છે તે પણ પ્રસાદ લઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો ભાથીજી મહારાજની સમાધિ, તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે મંદિર બનેલું છે પાછળની સાઈડ, તમે જોઈ શકો છો તેનો નજારો. હજુ કામ ચાલુ છે, પૂરું થઈ જાય તમારા માટે નવો વિડીયો લઈને આવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આવી રીતે શ્રીફળ વધેરવામાં આવે છે, તો ચાલો આપણે પણ શ્રીફળ વધેરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની પાછળ કંઈક આવી રીતે જમવાનું પણ સુવિધા છે, તો તમારે પણ જમવા જવું હોય તો જઈ શકો છો, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો હું આશા કરું છું કે મારો વિડીયો તમને સારો લાગ્યો છે. તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે. જય માતાજી.